પરીક્ષા ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 એસએસસીમાં લેવામાં આવેલ સૌપ્રથમ પેપર ગુજરાતી જે આપણે આજે સોલ્વ કરીશું। મિત્રો, આ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન છે, જેથી સંપૂર્ણ પેપર જોવું। વિભાગ નંબર એ જોઈશું આપણે અ, એમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તો મિત્રો, અહીંયા એક નંબર જે ઉક્તિ આપી છે તેની સામે આપે છે પાત્ર, તો જોડકા જોડવાના છે। તેથી અહીંયા સૌપ્રથમ આપણે જોઈશું નંબર 1। હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે, તો આ ઉક્તિ વિનુ કાકા બોલે છે। નંબર 2, બોડીને તો વળી કાંકી કેવી, આ વાક્ય જીવલો બોલે છે। નંબર 3, આપણી બબલીની જ પગલી જાણે, આ વાક્ય ડુંગરની પત્ની બોલે છે। નંબર 4, બાપ ઢેલ તે આજ જીવતાના દાન દીધા છે, આ વાક્ય આંબા પટેલ બોલે છે। તો મિત્રો, આ 4 માર્ક્સના જોડકા હતા। બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। મિત્રો, અહીંયા એક ખાલી જગ્યા આપી છે અને નીચે 3 વિકલ્પો આપ્યા છે। 5 નંબર, ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે, તો તેનો જવાબ આવશે ત્રીજો પુરુષ મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે। નંબર 6, છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે, જવાબ આવશે નિર્દોષ હાસ્ય। નંબર 7, વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું, તો જવાબ આવશે ભુવન મોહન। નંબર 8, ડાંગરનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે, જવાબ આવશે રાજેન્દ્ર શુક્લને। તો મિત્રો, આ 4 માર્ક્સની ખાલી જગ્યાઓ હતી। નંબર ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। નંબર 9, હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે, જવાબ આવશે હોસ્પિટલોના બેડ ખાલી રહે તો। નંબર 10, હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રકટ થાય છે, જવાબ આવશે સાહસ હિમાલય પ્રત્યેનો લેખકનો પ્રેમ અને પ્રવાસ। ડ જોઈશું, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। મિત્રો, આમાંથી ગમે તે 2 લખવાના હતા। પ્રશ્ન નંબર 11, લેખકે રાતા રંગના ચોપડાના બધા જ પાના શા માટે ચીરી નાખ્યા, તો મિત્રો, આ પ્રશ્ન 2 માર્ક્સનો છે। આ પાઠ નંબર 12માંથી લેવામાં આવ્યો છે। નંબર 12, વિરાટભાઈએ મનીષા અને નરેશની સગાઈની શા માટે ના પાડી, તો આ પ્રશ્ન પાઠ નંબર 4માંથી લેવામાં આવેલ છે। પ્રશ્ન નંબર 13, ભગવદ્ ગીતા વિશે ગાંધીજીનો અભિપ્રાય જણાવો, તો આ પ્રશ્ન પાઠ નંબર 20માંથી લેવામાં આવેલ છે। એ, નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। તો મિત્રો, ગમે તે 2 લખવાના હતા અને 6 માર્ક્સ એટલે કે 3 માર્ક્સનો એક પ્રશ્ન હતો। પ્રશ્ન નંબર 14, રેસનો ઘોડો કૃતિને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો વિશે જણાવો। પ્રશ્ન નંબર 15, ભૂખથી પુંડી ભીખ પાઠને આધારે કાળુનું પાત્ર લેખન કરો। અને પ્રશ્ન નંબર 16, ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિશે વિગતે વર્ણો। તો મિત્રો, આ 3 માર્ક્સના પ્રશ્નો હતા, 8-10 વાક્યમાં લખવાના હતા। હવે જોઈશું વિભાગ નંબર બી, જે સંપૂર્ણ 20 માર્ક્સનો છે। એમાં અ જોઈશું, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। મિત્રો, અહીંયા પણ જોડકા આપેલા છે સાહિત્યકાર અને સાહિત્ય કૃતિ। પ્રશ્ન નંબર 17, વિનોદ જોશી તો તેમને લખેલી સાહિત્ય કૃતિ હું એવો ગુજરાતી। પ્રશ્ન નંબર 18, રાવજી પટેલ તેમણે લખેલી સાહિત્ય કૃતિ એક બપોરે। પ્રશ્ન નંબર 19, જયંત પાઠક તેમણે લખેલી સાહિત્ય કૃતિ વતનથી વિદાય થતા। અને પ્રશ્ન નંબર 20, ગંગા સતી તો તેમણે લખેલી સાહિત્ય કૃતિ શીલવંત સાધુની। તો મિત્રો, આ 4 માર્ક્સના જોડકા હતા। આગળ જોઈશું બ વિભાગ, ખાલી જગ્યા। નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો મિત્રો, આ પણ 4 માર્ક્સના છે, 3 વિકલ્પો આપ્યા છે, યોગ્ય વિકલ્પ મૂકવાનો રહેશે। નંબર 21, ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા, જવાબ આવશે પાનભાઈ। નંબર 22, મોરલીના આપમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે, જવાબ આવશે શ્યામ। નંબર 23, કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે, જવાબ આવશે ચાંદલિયો। અને નંબર 24, વતનથી વિદાય થતાં કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવ છે, જવાબ આવશે તલસાટ। હવે જોઈશું પ્રશ્ન 2માં ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। નંબર 25, ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે,
જવાબ આવશે કફન અથવા તો મૃત્યુ સુધી. પ્રશ્ન નંબર 26, કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? જવાબ આવશે જવાબદારીવાળો મુગટ. મિત્રો પ્રશ્ન 2માં ડ વિભાગ, નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. ગમે તે 2 ઉત્તર લખવાના રહેશે. તો મિત્રો અહીંયા પ્રશ્નો આપ્યા છે, એની સામે કયા કાવ્યમાંથી પૂછાયેલ છે એ કાવ્યનો નંબર લખેલ છે. પ્રશ્ન નંબર 2માં ઈ વિભાગ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. મિત્રો 3 પ્રશ્નો આપ્યા છે, એમાં ગમે તે 2 લખવાના અને 3 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે કે 8 થી 10 મુદ્દા લખવાના રહેશે, મુદ્દા લખવાના હોય છે. હવે જોઈશું આપણે વિભાગ સી, જે વ્યાકરણ વિભાગ છે. પ્રશ્ન નંબર 33, સાચી જોડણી શોધવાની છે. તો અહીંયા કીડિયારો અને સન્નિધિ બંનેમાં સાચી જોડણી છે તે આપણે હાઇલાઇટ કરેલ છે, 1 માર્ક્સ બંનેનો. પ્રશ્ન નંબર 34, સાચી સંધિ. તો ચાતુ વત્તા માસ એ સાચી સંધિ થશે. ચાતુ માસ એટલે ચાતુર્માસ, 1 માર્ક્સ. પ્રશ્ન નંબર 35, તેજ પુંજ શબ્દનો સમાસ ઓળખાવો. તો એ સમાસ છે તત્પુરુષ સમાસ. પ્રશ્ન નંબર 36, શબ્દની જોડણી ભેદ એટલે કે અર્થભેદ. સને દીર્ઘ સુર એટલે કે નાદ અને સને રસ્વ સુર એટલે દેવ. પ્રશ્ન નંબર 37, અલંકાર ઓળખાવો. તો મિત્રો અહીંયા જે આપેલ છે તે રૂપક અલંકારનું ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 38, પ્રત્યય કયો પ્રત્યય રહેલો છે? તો સુરક્ષિત, અહીંયા ઈત પ્રત્યય રહેલો એટલે પરપ્રત્યય કહેવાય. પ્રશ્ન નંબર 39, સમાનાર્થી શબ્દો ઓથ, ઓથ એટલે સહારો, અને સાંજ, સાંજ એટલે સંધ્યા. પ્રશ્ન નંબર 40, કંચન એ શબ્દની સંજ્ઞાનો પ્રકાર કયો છે? તો મિત્રો કંચન એટલે સોનું, તો એ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. પ્રશ્ન નંબર 41, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ જણાવો. દાવ પેચ રમવા એનો અર્થ છે યુક્તિ પ્રયુક્તિ કરવી. પ્રશ્ન નંબર 42, કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની. તો એનો અર્થ થાય કે જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ ઇજ્જત સચવાય, એવો અર્થ થશે. પ્રશ્ન નંબર 43, શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબ્દને ઓઢાડવાનું લુગડું એને કહીશું કફન. પ્રશ્ન નંબર 44, વિરોધી શબ્દ. શ્યામ એનું વિરોધી થશે ધવલ. પ્રશ્ન નંબર 45, કર્તરી વાક્યમાં ફેરવો. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. તો કર્તરી વાક્ય આ રીતે થશે કે જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. પ્રશ્ન નંબર 46, તળપદ શબ્દનું શિષ્ટરૂપ ખોભણ, તેનો મતલબ થશે ગુફા, અને પાઠ પ્રમાણે જોઈએ તો થશે ખાડો. પ્રશ્ન નંબર 47, વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો મિત્રો અહીંયા આપેલ વાક્યમાં થોડા એ શબ્દ વિશેષણ છે અને એનો પ્રકાર છે પરિમાણવાચક. પ્રશ્ન 48, ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો મિત્રો અહીંયા જે વાક્ય આપ્યું છે એમાં કદી એ શબ્દ ક્રિયાવાચક છે અને એનો પ્રકાર છે સમયવાચક. પ્રશ્ન નંબર 39, સૌંદર્ય શબ્દની ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો મિત્રો અહીંયા ધ્વનિ ઘટકો છૂટા પાડેલ છે. પ્રશ્ન નંબર 50, વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ એનું પ્રેરક વાક્ય થશે આપણે પ્રેમ શૌર્યના ગીત ગવડાવીએ. પ્રશ્ન નંબર 51, નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. તો મિત્રો જે અહીંયા પંક્તિ આપી છે એનો છંદ થશે દોહરો છંદ. આ દોહરા છંદનું ઉદાહરણ છે. નંબર 52, યમન સબ લગા કયા છંદનું બંધારણ છે? તો મિત્રો યમન સબ લગા એ શિખરણી છંદનું બંધારણ છે. તો આ વ્યાકરણ વિભાગ પૂરો થાય છે. વિભાગ ડી, નીચે આપેલા પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. તો મિત્રો અહીંયા 2 પંક્તિ આપી છે, તેમાંથી કોઈ બી એક એનો 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવાનો, જેના 4 માર્ક્સ મળશે. પ્રશ્ન નંબર 54, અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી તારાજી અને જાનહાનિનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો મિત્રો અહીંયા અહેવાલ 100 શબ્દોમાં અહેવાલ લખવાનો હતો. પ્રશ્ન નંબર 55, નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. કુલ 4 માર્ક્સ છે. તો મિત્રો અહીંયા જે ગદ્યખંડ આપ્યો છે તેનો 3જા ભાગમાં આપણે સંક્ષેપીકરણ કરવાનું અને એને યોગ્ય શીર્ષક આપવાનું, એટલે કે ટાઇટલ આપવાનું. તો કુલ 4 માર્ક્સનો આ પ્રશ્ન હતો.
પ્રશ્ન નંબર 56. ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે 250 શબ્દોમાં નિબંધ લખો. તો મિત્રો આ છેલ્લો પ્રશ્ન છે જે આપણે નિબંધ પૂછાતો હોય છે. તો અહીંયા 3 નિબંધ પૂછાણા છે. તેમાંથી કોઈ પણ એક લખવાનો હતો અને તેના કુલ 8 માર્ક્સ હતા. નિબંધ છે માતૃભાષાનું મહત્ત્વ, નારી તું નારાયણી અને વૃક્ષો ઉગાડો પર્યાવરણ બચાવો. આ 3માંથી કોઈ પણ એક નિબંધ વિશે લખી જેના 8 માર્ક્સ હતા. તો મિત્રો આ તો આપણું ગુજરાતી પેપર સોલ્યુશન. જો ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરો. મિત્રો આગળના પેપર પણ આપણે મૂકતા રહીશું. થેન્ક યુ.